મળતી માહિતી પ્રમાણે સુરતના એક વેપારીને ત્યાં નોકરી કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકની લાલગેટ ચોકીમાં અરજી થઈ હતી. અરજીની તપાસ કરી રહેલા લાલગેટ ચોકીના મહિલા પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારગીએ અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં ટેકનિશિયન પાસે 10,000ના લાંચની માંગણી કરી હતી. વાતચીત બાદ તે લાંચ પેટે 8,000 લેવા તૈયાર થયા હતા. ટેકનિશિયને આ અંગે વેપારીને વાત કરતા તેમણે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદને આજરોજ એસીબી સુરત એકમના મદનીશ નિયામક આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એસીબીના પીઆઈ એસડી ધોબી અને સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. તે મુજબ મોડી સાંજે લાલગેટ ચોકીમાં જ મહિલા પીએસઆઈ મંજુલાબેન પારગીએ વેપારી સાથે લાંચ અંગે વાતચીત કરી હતી. ત્યાં હાજર પોતાના પુત્ર અશ્વિનને લાંચની રકમ 8,000 આપવા કહ્યું હતું. અશ્વિને લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને મહિલા પીએસઆઈ અને તેમના પુત્રને રંગે હાથે ઝડપી લીધા હતા. વર્ષ 2017માં પીએસઆઈ બનેલા મંજુલાબેન પારગીનો પગાર 70,000 છે. સુરત એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10,000ની લાંચની માગણી કરે, જે રકઝકના અંતે રૂપિયા 8,000ની લાંચ લેવા તેઓ સહેમત થયેલા. તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ નાઓને રૂપિયા 8,000ની લાંચ લેતા અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે. એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં, જે અરજીમાં સીઆરપીસી 151ના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે 8,000 રૂપિયાની લાંચ એમણે સ્વીકારેલી છે. આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મા દીકરાનો છે.